નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત મહત્વના મોટા સમાચારથી કરીશું. આણંદથી એક મહત્વના સમાચાર તમને જણાવી દઈએ. આણંદ એસીબીનો સફળ છટકો, ફિલ્ડ એન્જિનિયર ઝડપાયો. આણંદથી એક મહત્વના સમાચાર. આણંદ એસીબીનો સફળ છટકો, ફિલ્ડ એન્જિનિયર ઝડપાયો. પીએમ આવાસ યોજનામાં 50,000ની લાંચ માંગવાનો આક્ષેપ. તો આ તરફ આણંદ એસીબીનો સફળ છટકો છે. 50,000ની લાંચ લેતા પીએમ આવાસ યોજનામાં માંગવાનો આક્ષેપ કરાયો છે. તારાપુર નગરપાલિકાની જોડાયેલ અધિકારી રંગે હાથ ઝડપાયો. વચેટિયા સહિત 2 સામે એસીબીએ ગુનો નોંધ્યો. વચેટિયા સહિત 2 સામે એસીબીએ ગુનો નોંધ્યો છે. આવાસી સહાયના હપ્તા છોડાવવા માંગવામાં આવી હતી લાંચ. આવાસ સહાયના હપ્તા છોડાવવા માટે માંગવામાં આવી હતી. તરફ તમને જણાવી દઈએ કે આણંદ એસીબીનો સફળ છટકો ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ફિલ્ડ એન્જિનિયર ઝડપાયો છે. તેમજ વિસ્તારમાં વાત કરીએ તો આણંદ જિલ્લા એસીબીએ સફળ લાંચના છટકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે સંકળાયેલા ફિલ્ડ એન્જિનિયરને રંગે હાથ ઝડપી પાડ્યો છે. તારાપુર નગરપાલિકામાં વેકોસ કંપની દ્વારા નિમણૂક કરાયેલા ફિલ્ડ એન્જિનિયર જયેશ યાદવે ફરિયાદીના પિતાને મળેલી ₹4 લાખની આવાસ સહાયના હપ્તા જમા કરાવવાના કામ બદલ 50,000 રૂપિયાની લાંચ માંગી હતી. લાંચની રકમ સહાયના હપ્તા મળતા જાય તેમ આપવાનું નક્કી કરાયું હતું. આખરે એસીબીએ છટકો ગોઠવી ફિલ્ડ એન્જિનિયર અને એક વચેટિયાને ઝડપી પાડી બંને સામે લાંચ રૂશ્વત નિયંત્રણ ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તો આ તરફ હવે વાત કરીએ